આજરોજ મોહરમના પર્વ નિમિત્તે ખંભાતના દરબારગઢથી ઐતિહાસિક પરંપરાગત જુલુસ નીકળ્યું હતું. ખંભાતમાં નવાબી સ્ટેટની સ્થાપના 1730માં થઈ હતી. તે વખતે ગુજરાતમાં અંતિમ મુગલ ગવર્નરનાઓમાંના એક એવા મિર્ઝા જાફર મુમીન ખાન એક નાઓએ ખંભાતમાં સ્વતંત્ર નવાબી રાજ્યની સ્થાપના કરી હતી અને નવાબ સિયા ધર્મ પાળતા હોવાથી આઝાદારીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. ખંભાતના નવાબ દ્વારા વર્ષ 1793માં જરી મુબારક તાજિયાની ઇમામ હુસૈનની યાદમાં દરબારગઢ ખાતે સ્થાપના કરવામાં આવી હતી અને નવાબ દ્વારા 11 ટન વજન ધરાવતા સુખડના લાકડાથી બનાવેલ જરી મુબારક તાજિયા ઈરાનથી લાવવામાં આવ્યા હતા. ત્યારે 233 વર્ષથી પરંપરાગત રીતે ખંભાત ખાતે વગર ચપ્પલે જરી મુબારક તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે, જેને પગલે આજે પણ મોહરમના પર્વ નિમિત્તે જરી મુબારક તાજિયા જુલુસ દરબારગઢથી નીકળી 3 દરવાજા ચિતારી બજાર થઈને મંડાઈપીઠ બજાર લાલ દરવાજાથી નારેશ્વર તળાવે પૂર્ણ થયું હતું.